કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવશે। અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। મોડી રાત્રે તેઓ અહીં પહોંચશે। દર વર્ષની જેમ પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવશે। ગાંધીનગર સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોમાં પણ તેઓ હાજરી આપશે। તો આજે ભાજપની કમલમમાં મહત્વની બેઠક। બપોરે 12 વાગે કમલમ ખાતે ભાજપની બેઠક મળશે। પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાંસદ VD શર્મા હાજર રહેશે। બેઠકમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યોને હાજર રહેવાનું ફરમાન છે। બેઠકમાં તિરંગા યાત્રાના આયોજન અંગે મંથન થશે। રાજ્યભરમાં વિધાનસભા બેઠક વાઇઝ તિરંગા યાત્રા યોજાવાની છે। હવે વાત કરીએ ઉત્તર પ્રદેશની। ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં ઘાઘરા અને સરયુ નદીઓ પૂરની સ્થિતિમાં છે। એલ્ગિન બ્રિજ પર પાણીનું સ્તર ભયના નિશાનથી 38 સેન્ટીમીટર પર પહોંચી ગયું છે। પૂરનું પાણી એ મહસી તાલુકાના 1 ડઝન ગામોમાં તબાહી મચાવી રહ્યું છે, જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે। ગામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ગ્રામજનો જરૂરી વસ્તુઓ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી હોડીઓનો ઉપયોગ કરી રહ્યા છે। બહરાઇચના DMએ NDRF ટીમ સાથે હોડી દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે। પૂરમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે। પર્વતોમાં સતત વરસાદ પછી ઘાઘરા નદીમાં નેપાળી નદીઓનું પાણી વધતા જ પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી અને મહસી વિસ્તારના ઘણા ગામોમાં પૂરે તબાહી મચાવી દીધી હતી। આગળ વાત કરીએ સાબરકાંઠાની। પ્રાંતિજ મામલતદાર લાંચ લેતા ઝડપાયા। SCBએ સેવા સદનના પાર્કિંગમાં છટકું ગોઠવી ઝડપી પાડ્યા। 50,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। ખનીજ વહન કરતા ડમ્પર માલિક પાસે લાંચ માંગી હતી। પ્રાંતિજ અમદાવાદમાં ફરતા ડમ્પર નહીં પકડવા માટે ગાડી દીઠ 10,000 રૂપિયા માંગ્યા હતા। 5 ડમ્પર પેટે 50,000 રૂપિયાની લાંચ માંગી હતી। મામલતદાર અને ડ્રાઈવર પણ ગુનામાં સામેલ હોવાની માહિતી છે। ગુજરાત ક્રેડાઈ દ્વારા આયોજક ધ બિગ શિફ્ટ તેમજ ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની 2025 કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। CMની હાજરીમાં ગુજરાત ક્રેડાઈના નવા પ્રમુખ તરીકે તેજસ જોશી અને અમદાવાદ ક્રેડાઈના પ્રમુખ તરીકે આલાપ પટેલની નિમણૂક કરાઈ, તો રાજેશ વસાવાને અમદાવાદ ક્રેડાઈના ચેરમેન બનાવવામાં આવ્યા। કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાં ક્રેડાઈ સાથે જોડાયેલા બિલ્ડરોએ હાજરી આપી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવા સ્કીમમાં પાણીના મીટર મૂકવા મુદ્દે પણ વાત કરી, જેથી પાણીનો ખોટો વ્યય ના થાય। નવી સાઇટમાં બધી જ વસ્તુનું અહીંયાથી ધ્યાન પણ રખાઈ ગયું છે કે ભાઈ ગ્રીન કવર તો ગ્રીન માટેની સ્પેસ મુકાય, સાથે સાથે કેચ ધ રેન, વરસાદનું પાણી કેવી રીતે સંગ્રહ થાય અને સંગ્રહ ના થાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય, એના માટેનો પણ હવે દરેક સ્કીમમાં આપણે વિચાર કરવો રહ્યો કે જેથી કરીને ભવિષ્યમાં પણ પાણીની તકલીફ ના પડે। અને મને લાગે છે ત્યાં સુધી જો પાણીના મીટરો જો વપરાય તો મને લાગે છે ત્યાં સુધી જ્યાં પાણીના મીટર જે સ્કીમમાં લગાડ્યા છે એના અનુભવ ભેગા કરવા જોઈએ। તહેવારોના સમયમાં જ ટ્રાવેલ્સ ચાલકો બેફામ બન્યા છે। ટ્રાવેલ્સ પર બેસાડી પ્રવાસીઓ અને પ્રવાસ કરવામાં આવી રહ્યો છે। મહાદેવ ટ્રાવેલ્સનો એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં પોલીસે ટ્રાવેલ્સ રોકવાનો પણ પ્રયાસ કર્યો, છતાં ના રોકાઈ। પોલીસે ટ્રાવેલ્સનો પીછો કરી ટ્રાવેલ્સ અટકાવી હતી। આ ટ્રાવેલ્સના છત પર જે રૂફ છે ત્યાં પ્રવાસીઓને બેસાડીને પ્રવાસ કરાવવામાં આવી રહ્યો હતો। નોંધ્ય છે કે તહેવારોનો સમય છે, ભીડ વધારે હોય છે, પ્રવાસીઓની અવરજવર વધારે હોય છે। એવા સમયે પોતાના લાભ માટે આ ટ્રાવેલ્સ ચાલકો બેફામ બન્યા છે। ટ્રાવેલ્સ પર બેસાડીને પ્રવાસીઓને પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને તહેવાર કરવા માટે લોકોએ વતનની વાટ પકડી છે, પરંતુ આ દ્રશ્યો છે ખૂબ જ ગંભીર પ્રકારના જોવા મળી રહ્યા છે કે यहाँ જોઈ શકો છો કે એક મિનિટ
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને વતનને લોકો જઈ રહ્યા છે, પરંતુ ખાનગી જે વાહનો છે તે કઈ રીતે લોકોને લઈ જાય છે તેના સીધા જ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે અમદાવાદના અત્યારે વહેલી સવારે આ જે ટ્રાવેલ્સ હતી એ નીકળી રહી છે અને ઉપર લોકોને બેસાડવામાં આવ્યા છે, જાનના જોખમ ઉપર આ લોકોને બેસાડવામાં આવ્યા છે। જ્યારે ગીતા મંદિરથી ટર્ન લીધો ત્યારે પોલીસ પણ હતી, ટ્રાફિક પોલીસ છે તે પણ જોઈ ગઈ અને એ જે ગાડી છે, બસ છે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને દૂર સુધી છે તે બસ રોકી નહીં અને પોલીસે પણ પીછો કર્યો અને ત્યારબાદ જે લોકો બસને રોકવામાં આવી છે। એટલે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે પૈસા કામમાંની લાઈનમાં લોકોને કઈ રીતે બેસાડવામાં આવે છે, નિયમોનો ભંગ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યારે ખીચોખીચ અંદર તો ભર્યા છે પરંતુ લોકોને ઉપર પણ બેસાડી દેવામાં આવ્યા છે અને આ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે લોકો તહેવાર કરવા જઈ રહ્યા છે પરંતુ ખાનગી ટ્રાવેલ્સ દ્વારા લોકોને ઉપર બેસાડવામાં આવ્યા છે। જાનના જોખમે બહેનો છે તે રાહ જોતી હોય છે કે ભાઈ વતન પહોંચશે અને તેને રાખડી બાંધશે, પરંતુ આ ખાનગી ટ્રાવેલ્સ વાળાની પણ દાતે જોઈ શકો છો કે કઈ રીતે અંદર બેસાડવામાં આવ્યા છે। મહાદેવ ટ્રાવેલ્સ છે કે જેના ઉપર લોકોને બેસાડી અને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। આ ગાડી ક્યાંથી આવી છે તેની પણ પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે કે ગાડી ક્યાંથી આવી છે। આ લોકો અત્યારે આપ જોઈ શકો છો કે અંદર પણ કઈ રીતે બેસાડવામાં આવ્યા છે। અત્યારે જે ટ્રાવેલ્સના માલિક તો નથી પરંતુ ડ્રાઈવર કંડક્ટર છે તે પણ પીછે હટ કરી રહ્યા છે। ભાઈ આપ ક્યાંના છો? राजस्थान। अच्छा, आप राजस्थान થી આવ્યા છો અત્યારે? કોણ છે ટ્રાવેલ્સના માલિક? ये मातेश्वरी मानपुर की ને તમે અત્યારે આમાં પેસેન્જર તરીકે આવ્યા છો? ગાડીનો કંડક્ટર। ગાડીના કંડક્ટર છો, ઓકે। ઉપર આ રીતે બેસાડીને ત્યોહારનો દિવસ છે, રાખડીનો વજે ઉપર એટલે રાજસ્થાનથી છેક ત્યાંથી લઈને અત્યાર સુધી અહીંયા સુધી આવી રીતના જ બેસાડી ત્યાંથી રાજસ્થાન જાય છે, અહીંથી રાજસ્થાન જાય છે। સાહેબ, પણ તમને નથી લાગતું કે તમે બે પૈસાની રાહ માટે હવે આ લોકોને આ રીતે બેસાડ્યા છે? નહીં, બાકી આ ત્યોહારની વજહથી ઉપર જબરદસ્તી ગઈ છે। સાહેબ, પણ રક્ષાબંધનનો તહેવાર છે અને એમના પણ જે બહેનો છે રાહ જોતી હશે ભાઈ આવે અને રાખડી બાંધે, પણ આ રીતે જે બેસાડ્યા છે ઉપર અને કોઈ ઘટના બને તો એના જવાબદાર કોણ? वो बात आपका सही है, बाकी क्या है कि ऊपर बिल्कुल व्यवस्थित ले जाएंगे, ज़्यादा भगाएंगे नहीं गाड़ी, तो जगह नहीं है, गाड़ी एक ही थी लाइन की, તો પણ ઉપર તો ના બેસાડવા જોઈએ, ना दौड़ा बराबर। ये हमारी लोगों की गलती। એટલે આપ જોઈ શકો છો કહે છે કે રાજસ્થાનથી આ લોકો ગાડી આવી છે અને રાજસ્થાન જઈ રહી છે, સોરી રાજસ્થાન આ ગાડી જઈ રહી છે, પરંતુ આ લોકોને ખ્યાલ નથી કે રાજસ્થાનમાં પણ એમની બહેનો છે તે રાહ જોઈ રહી છે। એટલે આપ પણ રાજસ્થાન જઈ રહ્યા છો? તો અત્યારે જે રીતે ઉપર બેસાડવામાં આવ્યા છે લોકોને, કેટલી ગંભીર બેદરકારી છે તે જોવા મળી રહી છે, કારણ કે અત્યારે પણ ભીડનો લાભ છે તે ઉઠાવી રહ્યા છે અને લોકોને પણ વતને જલ્દી પહોંચવું છે, પરંતુ વતને પહોંચવા માટે પણ એસટી નિગમ દ્વારા, સરકારી વાહનો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જેના કારણે સમયસર પહોંચી જાઓ, પરંતુ આ રીતે ઉપર બેસી અને જો કોઈ ઘટના બને તો એના જવાબદાર કોણ? કારણ કે આ જે ગાડી આવી છે આપ જોઈ શકો છો કે અંદર પણ ફીચોફીચ બેસાડી દેવામાં આવ્યા છે, જગ્યા અંદર પણ નથી અને ઉપર પણ લોકોને છે તે બેસાડી દેવામાં આવ્યા છે। ગાડી રાજસ્થાન તરફ જઈ રહી છે, એટલે કે આ ગંભીર બેદરકારીનો કિસ્સો છે તે સામે આવ્યો છે અને પોલીસ પણ હવે કાર્યવાહી કરી રહી છે। એક બે નહીં પરંતુ હવે કેટલી પણ બસો છે કે જે આ રીતે ભરી અને લોકોને લઈ જાય છે। કેમેરામેન પ્રકાશ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો હાલ તહેવારોનો સમય છે અને તહેવારોના સમયમાં પ્રવાસીઓની અવરજવર વધારે હોય છે, મુસાફરો વધારે હોય છે। એનો મતલબ એવો નથી કે ટ્રાવેલ્સવાળા પોતાના લાભ માટે આ રીતે જોખમી સવારી કરાવે। લાભ છે તે હવે ટ્રાવેલ્સવાળા ઉઠાવી રહ્યા છે, ભાડા તો વધારે લેશે પરંતુ બીજી બાજુ ઉપર પણ લોકોને બેસાડવામાં આવ્યા હતા, અંદર તો જગ્યા જ નથી અને આ લોકો જે ઉપર બેઠા હતા। પહેલા આપ રાજસ્થાન जा रहे हो? आप राजस्थान जा रहे हो? हाँ, राजस्थान। तो इस तरह से क्यों बैठे थे ऊपर? नहीं, आपकी भी रक्षाबंधन है, आप जा रहे हो, आपको बहन को बिल्कुल मिलने के लिए जा रहे हो, तो क्या आपकी वेट नहीं करते वहाँ पे? आपका फैमिली वेट नहीं करते? इस तरह से
क्या बैठना चाहिए आपको? अरे यार फाड़े हड़का सीट आ दू फाड़े આપ જોઈ શકો છો કે અત્યારે જે લોકો ઉપર બેઠા હતા તેને હવે ગાડીને રોકી લેવામાં આવી. પોલીસે પણ આ ગાડીનો પીછો કર્યો રોકાવા માટે અને અત્યારે તમામ લોકોને નીચે ઉતારી અને હવે બસમાં બેસાડવામાં આવી રહ્યા છે. અત્યારે તમામ લોકોને પણ વિનંતી છે કે આ રીતે બેસવું ના જોઈએ. તમે પણ પૈસા ચૂકવો છો અને સાથે તમારું પરિવાર છે તે પણ રાહ જોતું હશે કે તમે આવો અને જે પરિવાર સાથે છે તહેવારોની ઉજવણી કરો. પરંતુ તહેવારોમાં જ્યારે ભીડ હોય છે ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે કે સારી વ્યવસ્થા હોય અને લોકોને સરળતાથી ઘરે પહોંચી શકે, એમને જગ્યા મળી શકે. પરંતુ જે રીતે ખાનગી ટ્રાવેલ્સમાં ઉપર પણ બેસાડવામાં આવ્યા હતા. कंडक्टर છે સર કે આપ ગાડી લેकर जाएंगे इस तरह से? जी बिल्कुल व्यवस्थित लेके जाएंगे. सर ऊपर क्यों बिठाया था? सर ये नहीं मान रहे, जबरदस्ती गाड़ी लाइन की एक ही थी, उस वजह से बैठा है, बाकी नहीं बैठा. तो पैसा तो लेते, आपको नहीं बिठाना चाहिए ना, ऊपर क्यों बैठ सर नहीं मानते, अब क्या करो, जबरदस्ती हमारे को रूट पे चलना है, नहीं तो नहीं बैठेंगे तो कल दूसरे दिन वापस हमारे को मारेंगे. ये राजस्थान चल रही जी है हाँ गाड़ी? रजिए. તો આપ જોઈ શકો છો કે આ રાજસ્થાન જઈ રહી છે ગાડી અને કઈ રીતે અંદર બેસાડવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે કારણ કે આ પોલીસે પણ ગીતા મંદિર 4 રસ્તાથી ગાડીનો પીછો કર્યો. 4 રસ્તે ગાડી ઊભી ન રહે અને પછી આગળ જઈ અને પોલીસે તેમનો પીછો કર્યા બાદ આ ગાડીને ઊભી રાખવામાં આવી છે. અત્યારે પણ જોઈ શકો છો કે આ મહાદેવ ટ્રાવેલ્સ છે આ રીતે બનતી હોય છે કે જ્યારે તહેવાર હોય છે અને તહેવારોમાં ભારે ભીડ હોય છે ત્યારે લોકોને ઉપર બેસાડીને પણ લઈ જવામાં આવે છે. ત્યારે લોકોને પણ વિનંતી છે કે આ રીતે તમે ના બેસીને જાઓ, નિયમનો ભંગ ના કરો. કારણ કે અત્યારે એસટી નિગમ દ્વારા પણ 6000થી વધારે એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરી રહી છે. એટલે તમે તમારા ઘરે સરળતાથી પહોંચી જાઓ તેની ચિંતા સરકાર પણ કરી રહી છે. પરંતુ આ રીતે ખાનગી ટ્રાવેલ્સો દ્વારા ઉપર બેસાડીને લઈ જવામાં આવે છે નફો કમાવા માટે. આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, તહેવારોનો સમય છે, પ્રવાસીઓનો ધસારો સ્ટેશન પર વધારે હોય એ વ્યાજબી છે, પરંતુ આ રીતે જોખમી સવારી કરવી એ કેટલી મુસાફરી અને અહીં તંત્રની વ્યવસ્થાને લઈને પણ સવાલ છે. શું બસો ઓછી છે, ટ્રાવેલ્સની બસો ઓછી છે કે આ રીતે જોખમી સવારી કરવી પડે? પ્રીતિ, જે રીતે અત્યારે આ દ્રશ્યો જોયા છે આપણે કે જે અમે ગીતા મંદિર જઈ રહ્યા હતા અને ગીતા મંદિર 4 રસ્તાઓ ઉપર જ ખાનગી બસ હતી અને ઉપર પણ લોકોને બેસાડી દેવામાં આવ્યા છે. એટલે લોકોની પહેલાં બેદરકારી એ છે કે તેને પૈસા પણ આપે છે અને જોખમે સવારી પણ કરે છે કારણ કે ઉપર બેઠા છે, એ લોકોને અંદર બેસવા માટેની જગ્યા જ ન હતી. અને બીજી વાત એ છે કે જે એસટી નિગમ દ્વારા છે કે જ્યારે ભીડ વધી જતી હોય છે ત્યારે તેઓ એક્સ્ટ્રા સંચાલન કરતા હોય છે. અત્યારે પણ 6000 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવી રહ્યું છે અને તેમ છતાં પણ લોકો છે, ખાનગી બસો છે, ખાનગી બસના માલિકો છે તે પણ પૈસા કમાવા માટે લૂંટફાટ ચલાવે છે, વધારે પૈસા લે છે અને લોકોને ગમે એ રીતે બેસાડી દે છે. અમે અત્યારે એસટી નિગમ ઉપર છીએ અને એસટી બસના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે બસ સ્ટેશન ઉપર ભારે ભીડ છે અને લોકોને પણ ઉતાવળ છે કે પોતાના વતને પહોંચવું છે. એટલે અત્યારે લોકો માટે વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવી છે કે એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે અને તેના કારણે જે પ્રવાસીઓ છે તે સરળતાથી પોતાના ઘરે સલામત રીતે પહોંચી જાય તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ખાનગી બસ દ્વારા જે જોવા મળ્યા છે દ્રશ્યો, ન્યૂઝ 18 ઉપર જે દ્રશ્યો જોયા છે કે એ દ્રશ્યો માટે પણ ખાનગી જે ટ્રાવેલ્સ હતી તેમાં પણ એ લોકો જ્યારે પોલીસ પકડવાનો પ્રયાસ કરે છે ત્યારે એ બસને ભગાવે છે અને પોલીસ ત્યારબાદ પીછો કરતી હતી. ત્યારબાદ અમે અત્યારે જે બસ સ્ટેશન ઉપર આવ્યા છે અને બસ સ્ટેશન પર પણ અમે વાત કરવાનો પ્રયાસ કરીશું લોકો સાથે કે આપ ક્યાં જઈ રહ્યા છો ભાઈ? લુણાવાડા રક્ષાબંધન કરવા માટે જઈ રહ્યા છો? હા. એડવાન્સ બુકિંગ હતું કે અત્યારે તાત્કાલિક બુકિંગ થયું છે? તાત્કાલિક. અચ્છા, મળી ગયું છે બસમાં જગ્યા? ના, હજુ નહીં. કેટલા વાગ્યાની બસ છે એવું કંઈ કીધું છે? ના, કંઈ નહીં કીધું, હવે અત્યારે જ જઈએ છીએ. ઓકે, તો ખાનગી બસમાં પણ ભારે ભીડ જોવા મળે છે, ઉપર લોકો પ્રવાસ કરે છે, એ રીતે બેસીને જવું જોઈએ? હા, જોવા મળે. તો વેઇટ કરી લેવી સારી છે કારણ કે બહેનો પણ રાહ છે તે જોતી હોય છે. અત્યારે પણ બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જે લોકો અહીં ભણવા માટે આવ્યા હોય છે અને તે પણ લોકો જઈ રહ્યા છે. આપનું નામ શું પહેલાં? પંકજ પટેલ. પંકજ, અત્યારે ક્યાં જઈ રહ્યા છે? અત્યારે મોડાસા. રક્ષાબંધનનો તહેવાર કરવા માટે? હા, રક્ષાબંધનનો તહેવાર કરવા. અત્યારે એડવાન્સ બુકિંગ કર્યું છે કે અત્યારે અહીંયા? એડવાન્સ બુકિંગ છે. 9:50 વાળી બસમાં બસ લેટ છે, ખબર નહીં કેમ. અચ્છા,
તો આ એડવાન્સ બુકિંગની પણ વ્યવસ્થા છે, તેમ છતાં જી. પણ લોકો જ્યારે ખાનગી બસમાં અમે થોડી વાર પહેલા જોયું કે ઉપર પણ લોકો બેસીને પ્રવાસ કરે છે, આ રીતે કરવું જોઈએ? ના, આ ખોટી રીત છે. આ રીતે ના કરવો જોઈએ. ગમે તે અકસ્માત બની શકે. બિલકુલ અકસ્માત બનવાની ઘટના બને છે, લોકો એડવાન્સ બુકિંગ કરે, એડવાન્સ પણ બુકિંગ કરી શકે તે માટેની વ્યવસ્થા છે, તેમ છતાં પણ લોકો છે જીવના જોખમ ઉપર પ્રવાસ કરતા હોય છે. ભારે ભીડ છે, પણ ભીડનો મતલબ એ નથી કે તમે ગમે એ રીતે પ્રવાસ કરશો. બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ વિભુ. તો આ તરફ સુરતમાં પણ તહેવારો વચ્ચે ખાનગી બસ ચાલકો બેફામ બન્યા. સુરતમાં મુસાફરોને બસ પર બેસાડીને જોખમી સવારી કરાવવામાં આવી. પૈસાની લાલચમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકોની જીવના જોખમે સવારી. વતનમાં જતા મુસાફરોને બસ પર બેસાડી જતા હોવાનો બીજો એક વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો એ માંગરોળના કિમ 4 રસ્તા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. બેલગામ ખાનગી બસ ચાલકો સામે કડક કાર્યવાહી થવી એ ખૂબ જરૂરી છે. કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? નોંધ્ય છે કે હાલ તહેવારોનો સમય છે, પ્રવાસીઓનો ધસારો વધારે છે, પરંતુ તેમ છતાં તમે પ્રવાસીઓને જોખમી સવારી કરાવો એ તો વ્યાજબી નથી.